શિવ ભક્તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ઘણા લોકો ખૂબ ક્રોધવાળા હોય છે, ખૂબ ગુસ્સાવાળા હોય છે. આ જે ગુસ્સાવાળા હોય છે ને તે એમ કહેવાય કે તેની બુદ્ધિ થોડીક વિપરીત થઈ ગઈ કહેવાય. શિવ ભક્તો જ્યારે જ્યારે આપણે જીવનમાં ક્રોધ આવે, ગુસ્સો આવે ને ત્યારે ભગવાન શિવજીને આપણે પકડી લેવાના છે. આપણે મહાદેવની ભક્તિ પકડી લેવાની છે. અને હું તો એમ કહું કે જ્યારે જ્યારે ક્રોધ આવે ને ત્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવા. આ કરી જો તમે ઓમ નમઃ શિવાયના જાપ કરશો ને તો 100% આપણું મન છે ને શાંત થઈ જશે, આપણો ગુસ્સો શાંત થઈ જશે. એટલે હંમેશા ક્રોધ આવે, ગુસ્સો આવે ત્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવા. શિવાલયે જઈ બેસવું, ભગવાન મહાદેવની સામું બેસી જવું, મૌન ધારણ કરીને બેસી જવું. 100% આપણું કલ્યાણ થઈ જશે. શિવભક્તો આપણે જોતા હોય છે આપણા જીવનમાં આજુબાજુમાં સગા વહાલામાં ઘણા લોકો એટલા બધા ક્રોધી હોય છે, એના ક્રોધને હિસાબે આખું ઘર રણ વિખેરણ થઈ જાય છે. એટલે કે ઘરમાં વસ્તુ આડાહળવી થઈ જાય તેની હું વાત નથી કરતો, પણ પરિવાર વિખરાઈ જાય છે. દીકરા એની રીતે જુદા રહેવા મળે છે, મા બાપ જુદા થઈ જાય છે, કોઈને તેની સાથે ફાવતું નથી, તેની સાથે એમ કહેવાય કે મેચ નથી થતું. શિવભક્તો આ છે ને ક્રોધ છે ને તે એમ કહેવાય છે કે બધું આપણું ધનોત કાઢી નાખે છે. એટલે ક્યારેય પણ જીવનમાં ક્રોધ ન કરવો. અને શિવભક્તો જ્યારે જ્યારે આપણે ક્રોધ આવે છે ને ત્યારે આપણું જ્ઞાન જતું રહે છે. અને જે માનવ જ્ઞાની હોય છે ને તેને કદી પણ ક્રોધ આવતો નથી. અને જો આપણે જ્ઞાનની ઉત્પત્તિ કરવી હોય, આપણા જીવનમાં આપણા મનમાં જ્ઞાનની ઉત્પત્તિ કરવી હોય તો શિવ ભક્તિ શ્રેષ્ઠ છે. ભગવાન શિવજીની શિવલિંગને આપણે નિત્ય પૂજા કરીએ, નિત્ય ભગવાન મહાદેવનું આપણે આરાધન કરીએ તો 100% આપણા જીવનમાં જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને આપણા જ્ઞાનની ઉત્પત્તિ થાય ને એટલે 100% ક્રોધ, અહંકાર બધું આપણાથી દૂર જતું રહે છે. મોહ માયા દૂર જતી રહે છે. આપણું જે લક્ષ્ય હોય, આપણા જીવનમાં જે પ્રગતિ થવાની હોય ને તે ઓટોમેટિક થવા જ મળે છે. ભગવાન શિવજીની કૃપા, પરમ કૃપા આપણી પર વરસી જાય છે. તો શિવભક્તો ખાસ કરી અને આ વિડીયોમાં મારે એટલું જ કહેવાનું હતું, જે લોકો ક્રોધી છે, જે લોકો એમ કહેવાય કે અતિશય ક્રોધ કરે છે, ઘરમાં પરિવારમાં અતિશય ક્રોધ કરે છે, તેને આ 3 વસ્તુ કરવાની છે. પહેલી, ગળામાં રુદ્રાક્ષ ધારણ કરવાનો છે, મુખે શિવ નામ રાખવાનું છે અને લલાટે ભસ્મની બિંદી લગાવવાની છે. શિવભક્તો જ્યારે તમે ભસ્મની બિંદી લલાટે કરશો અથવા ત્રિપુંડ લલાટે કરશો ને ત્યારે જેમ ભસ્મ જે રાખ હોય છે ને તેની જેમ તમારો ક્રોધ પણ એમ કહેવાય કે ધ્વંસ થઈ જશે, રાખ થઈ જશે. એટલે હંમેશા ભસ્મનું ત્રિપુંડ કરવું જેથી કરીને આપણો ક્રોધ શાંત રહે. અને બીજું, રુદ્રાક્ષની માળા. જ્યારે તમે એમ કહેવાય કે કંઠે રુદ્રાક્ષની માળા પહેરો છો ને ત્યારે ભગવાન શિવજીની કૃપા નિરંતર તમારી ઉપર એમ કહેવાય કે પડતી રહે છે. જેવી રીતે એમ કહેવાય કે જળાધારીમાંથી ટીપું જળ ભગવાન શિવજીની શિવલિંગ ઉપર પડે છે, તેવી જ રીતે નિરંતર શિવજીની કૃપા તમારી માથે પડે છે જ્યારે તમે રુદ્રાક્ષ ધારણ કરો છો. એટલે શિવભક્તો ખાસ કરી અને ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષ પહેરવો અને મુખે શિવ નામ રાખવું. આ 3 વસ્તુ જો તમે રાખશો ને તો 100% તમારું જીવન પ્રગતિના પંથે ચડી જશે. સદાય તમારું કલ્યાણ થતું રહેશે. ક્યારે પણ તમારા જીવનમાં આપત્તિ નહીં આવે. શિવભક્તો આ 3 વસ્તુ તમારે નિરંતર રાખવાની છે. જે લોકો ક્રોધી હોય છે ને તેને આ વસ્તુ 3 નિરંતર રાખવાની છે. ગળામાં રુદ્રાક્ષ, મુખે શિવનામ અને લલાટે ત્રિપુંડ, ભસ્મનું ત્રિપુંડ અથવા ભસ્મની બિંદી. આ 3 વસ્તુ હશે ને તો ક્યારેય પણ આપણું અહિત નહીં થાય. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય લખજો. અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.